નમસ્કાર. આજ આપણે વિઝિટ કરીશું આપણી હોસ્ટેલ અને એકેડમીની. સંપૂર્ણ વિઝિટ હું આજે તમને કરાવીશ. સૌથી પહેલા તમે સાંભળો કે આ એક નેશનલ હાઈવેને જોડે છે. તમે રાજ હોટલથી આવો તો અહીંયા એમટીસી મોલ વચ્ચે દેખાશે, તો ત્યાં ઉતરવાનું છે. અને રંગોલી ચોકડીથી આવો તો કોઈને એવું પૂછવાનું છે કે એમટીસી મોલ કઈ બાજુ છે. જેવા તમે એમટીસી મોલમાં આવશો ને એટલે અહીંયા ઉપર ક્રિષ્ના હોટલનું બોર્ડ દેખાશે. એની નીચેના ફ્લોર પર એટલે કે ત્રીજા માળે આપણી એકેડમી આવેલી છે. અને અહીંયાથી લઈ અને આખું કેમ્પસ આજે અમે તમને વિઝિટ કરાવીશું. તો જે ઉમેદવારો આવવા માંગતો એણે શું કરવાનું છે, કાં તો તમે સાયણ રેલવે સ્ટેશન ઉતરી શકો છો, અથવા તો રાજ હોટલ ઉતરી શકો છો, અથવા તો કામરેજ ચોકડી. બધી જગ્યાએથી તમારે આવવાનું છે રંગોલી ચોકડી. અને કોઈને પણ પૂછશો ને કે એમટીસી મોલ ક્યાં છે એટલે એ તમને અહીંયા મૂકી જશે. અને તમારે ક્રિષ્ના હોટલનું બોર્ડ દેખાય એના નીચેના 3rd ફ્લોર ઉપર આવવાનું છે. ચલો તો આગળ આપણે બીજી વિઝિટ કરીએ. આ જ્યાં શટર ખુલ્લા છે ને ત્યાંથી આપણા કેમ્પસની શરૂઆત થઈ છે. એ બધા આપણા એક્સ્ટ્રા રૂમ છે. જ્યારે હોસ્ટેલની વધારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સૌથી પહેલું આપણે કિચનની વિઝિટ કરી લઈએ, કારણ કે સૌથી મોટો અગર કોઈ પ્રોબ્લેમ હોય છે ને તો એ વિદ્યાર્થીઓને જમવાનું હોય છે. કારણ કે હું ગાંધીનગર રહ્યો છું, દિલ્હી રહ્યો છું, મને ખબર છે કે જમવામાં શું તકલીફ પડે છે. તો મેં કીધું પહેલા કિચન એરિયા બતાવી દઈએ. તો સૌથી પહેલા આપણું આ કિચન છે. તમે કિચન નહીં જોઈ શકો છો. અહીંયા આપણે ઘરે જાતે જ રોટલી ને એવું બધું બનાવીએ છીએ. મશીન છે, ક્યારેક સંખ્યા વધે તો આપણે આ રોટલીના મશીનનો ઉપયોગ કરી લઈએ છીએ. નહીતર આપણે ઘર જેવું જ જમવાનું હોય છે. આપણો ડાઇનિંગ એરિયા છે. અહીંયા સ્ટુડન્ટ્સને જમવાનું હોય છે. 3 ટાઈમ અહીંયા જમવાની વ્યવસ્થા છે. એક ટાઈમ અમે ચા આપીએ છીએ. એ ચા તમને અંદર મળી જાય છે, કારણ કે ચા માટે તમારે ટાઈમ વેસ્ટ કરવાનો નથી. આજે જોઈ લઈએ શું શું બનાવ્યું છે. તો આજે સૌથી પહેલા આમાં તો રોટલી હશે, એને કંઈ ચેક કરવા નથી. સલાડ છે, આની અંદર સબ્જી છે. પછી આજે માની લો કે દાલ રાઈસ હશે ને. અચ્છા, અમે છે ને વીકમાં એક વખત દાલ રાઈસ ને એવું આપીએ છીએ. બરોબર, મતલબ આમ જોવો ને તો ઘર જેવું જમવાનું હશે. 3 ટાઈમ મારે અહીંયા જ જમવાનું હોય છે, કારણ કે મને ઘરે જવાનો સમય નથી મળતો. હું સવારે લગભગ 9-10 વાગે અહીંયા આવી જાઉં છું, તો બપોરે સાંજે અહીંયા જ જમી લઉં છું. એટલે ઘર જેવું જ જમવાનું હોય છે, કારણ કે મારે ખુદને ખાવાનું હોય. અને ખવડાવવામાં તો ઓર સારું ખવડાવવું પડે, કારણ કે ખવડાવવું એ બધાની વાત નથી એમ. તો અમે લોકો બહુ ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ. તમે આવીને જોઈ શકો છો. પેરેન્ટ્સે જોઈ શકે છે, એવું નથી. હું ખુદ અહીંયા જમતો હોય તો પછી વાર્તા પૂરી થઈ ગઈ ને. એટલે ખાવા બાબતથી કોઈ ફરિયાદ આવશે નહીં. નિશ્ચિતપણે ઓફલાઈનની અંદર જોડાઈ જજો. ખાવાની કોઈ આર્ગ્યુમેન્ટ્સ નહીં હોય. ખાલી તમે તમારી સાથે કોમ્પ્રોમાઇઝ કરી શકો છો કે નહીં, ખાસ જોજો. કારણ કે સ્ટુડન્ટ છે ને કોમ્પ્રોમાઇઝથી ભાગે છે. એને એમ થાય છે કે મને બંધિયાર મળી ગયું. બંધિયાર નથી, આ તમારી કારકિર્દી માટે છે. જે પણ નિયમો મેં બનાવ્યા છે ને એ તમારી માટે બનાવ્યા છે. તો જોઈ લેજો, જમવાની ફરિયાદ નહીં આવે. અહીંયા એકદમ શુદ્ધ અમે અહીંયા માન લો સિંગ તેલ જ યુઝ કરીએ છીએ. જેવું ઘરે જમીએ છીએ ને એવું. હું ખુદ અહીંયા 3 ટાઈમ જમું છું, એટલે જમવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને એક વસ્તુ તમે વિચારો, તમે અગર સારું હોટલમાં જમવા જશો ને તો એક ટાઈમ જમવાનું બિલ તમારું 150 થી 200 આવે. અહીંયા અમે 300 રૂપિયામાં ખાવું, પીવું, જમવું, રહેવું, લાઇબ્રેરી બધું જ ઇન્ક્લુડેડ છે. માન લો કે બોયઝની 10,000 ફી, એટલે પર સ્ટુડન્ટ કેટલી ફી થઈ? 300 રૂપિયા. ગર્લ્સની 7,000, એટલે પર સ્ટુડન્ટ કેટલી ફી થઈ? 200 રૂપિયા. હું તેમ કહું છું, પેરેન્ટ્સ અહીંયા આવો, રોકાવ, જમો. તમને એમ લાગે કે અમારા બાળકને મૂકવા જેવું છે તો જ. અને સિક્યુરિટી પર્પઝથી ચલો આગળ હું તમને બીજું કેમ્પસ બતાવું. તમારે 3rd ફ્લોર ઉપર આવવાનું છે. તમે લિફ્ટનો ઉપયોગ કરી શકો છો અને સ્ટેરકેસનો ઉપયોગ કરી શકો છો. ફાયરની સુવિધા પૂરેપૂરી અમે રાખેલી છે. ફાયરની દ્રષ્ટિએ અગર તમે જુઓ તો તમામ સુવિધાઓ બહારથી ને અમે ઇન્ક્લુડ કરાવી છે. સ્પ્રિન્કલરની સિસ્ટમ છે, સીસીટીવીથી સજ્જ છે. બરોબર. અને આ અમારું સ્ટાર્ટિંગનું કેમ્પસ છે. એક જ ફ્લોર ઉપર છે. તમને હમણાં સામેનો ફ્લોર બતાવ્યો, ત્યાંથી લઈને આ બાજુનો આખો ફ્લોર છે એ આપણો છે. આપણો પહેલો બોયઝ હોસ્ટેલ રૂમ છે. આવા આપણી પાસે 2 રૂમ છે. એમાંથી હું તમને એક રૂમ બતાવી દઉં. તો સૌથી પહેલા તમે આને જોઈ શકો છો. આની અંદર આવી રીતના બેડ હશે તમારી જોડે. આ તમને મળી જશે. એની જોડે જોડે જ અમે તમને એક ગાડલું આપીશું, ઓશીકું આપીશું. એટલે તમારે ખાલી ઘરેથી ઓઢવાનું લાવવાનું છે અને ગાડલા ઉપર પાથરવાની ચાદર લાવવાની છે. આવી રીતના તમને ઘોડાય આપેલા છે, કપડાં રાખવા માટે, બેગ રાખવા માટે. કપબોર્ડ છે, એટલે જેવું જેને
વ્યવસ્થા કરવી એ પ્રમાણે વ્યવસ્થા કરી શકે છે. ફૂલ મતલબ હવા ઉજાસ છે. ફાયરની સિસ્ટમમાં રૂમમાં ઇન્ક્લુડેડ છે. તમે જોઈ શકો છો કે અહીંયા પણ આપણે આખું ફાયર અલાર્મ લગાડેલું છે, એટલે ફાયરને લઈને કોઈ તકલીફ નથી એમ. અને આ આટલું તો બહુ થઈ ગયું, કારણ કે આમાં સુવાનો મોકો જ તમને ઓછો મળવાનો છે. સાંજે ખાલી સુવાનું છે ને હું તમને લખી દઉં કે આમાં પૈડા ભેગી ઊંઘ આવી જશે. આ કઈ તમારી ગાંધીનગર કે અધર કોઈ એવી હોસ્ટેલ નથી કે જ્યાં તમને નીચે ઉતરવા મળશે વોટ એવર. અહીંયાના ટાઈમિંગ બહુ ફિક્સ છે કે માની લો કે એક વખત તમે સુવા ગયા, તમારી જોડે મોબાઈલ નથી, એટલે બિનજરૂરી સમય તો ત્યાં જ નથી બગડવાનો. મોબાઈલ અમે 8 વાગ્યામાં જ લઈ લઈએ છીએ. ચલો આપણે નેક્સ્ટ વિઝિટ કરીએ. આ આપણું આખું કેમ્પસ છે. આમ છેલ્લેથી લઈને એક જ ફ્લોર ઉપર બધી વ્યવસ્થા આપણે આપેલી છે. આ બોયઝ હોસ્ટેલ હતી, બરોબર. એનાથી આ બાજુ આવું આપણે છે ને લિમિટેડ સંખ્યા રાખી છે. 30 છોકરાની જ વ્યવસ્થા અહીંયા રહેવાની કરી છે કે કોઈ પણ ફિલ્ડના આપણી પાસે 30 છોકરાઓ અહીંયા હોય જ છે, બરોબર. હમણાં બધી ભરતીઓ શરૂ થાય છે તો પછી અમારે એક્સ્ટ્રા રૂમ ઓપન કરવા પડશે, અધરવાઇઝ અમે લિમિટેડ સીટ રાખી. આ આપણો ક્લાસરૂમ એરિયા છે કે તમારા છોકરાને ક્લાસ માટે નીચે નથી જવાનું. આમાં તમને ક્લાસરૂમ એરિયા મળી જશે. ક્લાસરૂમમાં અગર આપણે જોઈએ તો આ આખું આપણું ઓનલાઈન સેટઅપ છે. અહીંયાથી છોકરાઓ ભણતા હોય છે, આ બાજુ એ લોકોને બેસવાનું હોય છે. આ આખું અમારું લાઈવ સેટઅપ છે કે અહીંયા હું ઊભો રહું છું, લાઇટિંગ બાઇટિંગ બધું કમ્પ્લીટ એમ. એટલે ક્લાસરૂમમાં આખો ઓડિયો વિઝ્યુઅલ રૂમ છે જે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે ચાલુ હોય છે. અમે ઘણી બધી વખત એમ કહીએ ને કે લાઈવ બેચ, એનો મતલબ શું હોય છે કે મારી સામે છોકરાઓ ભણતા હોય છે, હું અહીંયાથી ભણાવતો હોઉં છું અને એ કંઈક મજા ઓર છે. માન લો તમારું છોકરું અગર આ ક્લાસરૂમમાં બેસીને ભણે છે તો એનો મતલબ શું છે ખબર? ટાઈમ ટુ ટાઈમ એનું વર્ક પૂરું થઈ જશે, અમારી સામે છે, દેખરેખમાં છે. પાસ થવાના ચાન્સીસ એના પહેલા કરતા વધી જાય. જ્યારે લાઇબ્રેરીમાં કે લેક્ચર જોતો હોય ને તો એની કંઈ લિમિટ નથી રહેતી. એ કાં તો લેક્ચર જોતો જોતો ઊભો થઈ જશે, કાં તો લેક્ચર જોવામાં એની તલ્લીનતા નહીં હોય, કાં તો એકાગ્રતા નહીં આવે. એ 1 કલાકનો લેક્ચર 2 કલાકે પૂરો કરતો હશે. આની વિશેષતા શું છે ઓફલાઈનની કે ભાઈ અહીંયા અગર અમારી સામે છે તો અમારી દેખરેખમાં અને એની જાતે જ સમયસર વર્ક પૂરું કરી શકશે. મોક ટેસ્ટથી માંડીને બધું જ આયોજન હોય છે. નેક્સ્ટ વિઝિટ કરીએ આપણે. હવે આપણે 2 પાર્ટ જોવાના છે. એક આપણો છે લાઇબ્રેરીનો. ઓફિસ એડમિન તો કંઈ જોવાની જરૂર નથી, કારણ કે એ તમારા સ્ટુડન્ટને શું કામ છે, પણ છતાં એક ઓફિસની વિઝિટ કરાવી દઈએ. આપણું આખું કેમ્પસ છે. તમે આમથી આવો તો પેલી બાજુ આપણી બોયઝ હોસ્ટેલ ને એવું બધું છે. આ બાજુ આવો, પહેલી બોયઝ હોસ્ટેલ, પછી ક્લાસરૂમ, પછી માની લો આ એડમિન ઓફિસ છે આખી. અહીંયાથી તમારું આખું એડમિન વર્ક થાય છે. ત્યાર પછી તમે જુઓ તો અમારો મેક્સ છે. વારે ઘડીએ જે મેક્સનું નામ લઉં છું ને આ છે, બરોબર. અહીંયા અંદર મારી ઓફિસ છે. એના પછીનો જે પાર્ટ છે એ લાઇબ્રેરીનો છે. ઓફિસ પછીનો આ પાર્ટ જે છે એ લાઇબ્રેરીનો છે. અને સામે તમને જે દેખાય છે ને એ ગર્લ્સ હોસ્ટેલ છે. ગર્લ્સ હોસ્ટેલમાં ઓલમોસ્ટ સેમ સુવિધા બોયઝ જેવી જ છે, અંદર અટેચ છે, બહાર નીકળવાની એને કંઈ જરૂર નથી, બરોબર. અને સેમ ટુ સેમ એ લોકોને ગાડલું, બેડ ને એવું બધું આપી દીધું છે. એની સિવાયની જે જરૂરિયાતની વસ્તુ એ લઈને આવવાની છે, બરોબર. હવે આપણે લાઇબ્રેરીની વિઝિટ કરી લઈએ કે આપણો આખો આ લાઇબ્રેરી એરિયા છે, બરોબર. અને આની અંદર 2 કમ્પાર્ટમેન્ટ પાડેલા છે. એમાંથી આ એક કમ્પાર્ટમેન્ટ જે છે, બરોબર, આ ફર્સ્ટ કમ્પાર્ટમેન્ટ બોયઝ છે અને સેકન્ડ કમ્પાર્ટમેન્ટ ગર્લ્સ છે, બરોબર. લાઇબ્રેરીની અંદર કોઈ પ્રકારનું સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા યુઝ કરવાની પરમિશન નથી. અંદર માત્ર ને માત્ર તમારે વાંચવાનું છે. એક ફિક્સ સમય એનું ટાઈમ ટેબલ બનાવ્યું છે અને એ ટાઈમ ટેબલ મુજબ જ વાંચવાનું છે. અહીંયા આવો એટલે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ અમારી એ છે કે બધા જ ડિજિટલ પ્લેટફોર્મ તમારે ડિલીટ મારી દેવાના છે. ચાહે ફેસબુક હોય, ઇન્સ્ટા હોય, કંઈ પણ હોય. માત્ર ને માત્ર તમે કોઈ કોર્સની એપ્લિકેશન યુઝ કરતા હોય તો એ જ તમારી ઓન હોવી જોઈએ. અને બીજું કેવું, તમે અહીં આવીને જોજો કે કોઈ વખત તમને છોકરો ટાઈમ ટેબલ સિવાય બહાર નીકળતો જોવા નહીં મળે. ક્યારેક કોઈ ઇમરજન્સી હોય તો વસ્તુ ગૌણ છે, અધરવાઇઝ એટલું પીસફુલ અમે લોકોએ બનાવ્યું છે અને એટલો સારો માહોલ આપ્યો છે કે એની અંદર વાંચવા સિવાયનો કોઈ રોલ અહીંયા છે જ નહીં. અને માની લો કે સવાર 7 વાગ્યાથી લઈ અને સાંજના 12 વાગ્યા સુધી અગર તમારા છોકરાનો સમય ન બગડતો હોય અને અમે સંપૂર્ણપણે એને વાંચવા ઉપર અને મહેનત કરવા ઉપર ફોકસ કરાવતા હોય, એવું નહીં. એક એને સેલ્ફ મોટિવેશન આવે એવી રીતના, બોરિંગ થાય એવી રીતના નહીં. પણ હું એવું માનું છું કે જો છોકરો આ માહોલમાંથી અગર જાય છે ને તો એનો મતલબ એવો છે કે એને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, તો પછી એના આખા પેરેન્ટ્સ ઉપર છે. એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે
જે લોકો ઓફલાઈન બેચમાં જોડાવા માંગતા હોય આ એની માટે આખો વિડીયો હતો, એ તમે જોઈ લેજો. અને અધર કંઈ પ્રશ્ન હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરી શકો છો. આ આખી આપણી છે ને કેમ્પસ વિઝિટ હતી. કેમ્પસની અંદર 8 થી 10 ગર્લ્સ રહી શકે છે અને ઓલરેડી એટલી ગર્લ્સ હોય જ છે, અને 20 થી 25 બોયઝ રહી શકે છે. આટલી જ વ્યવસ્થા કરી છે અમે લોકોએ, કારણ કે પછી વધારે છોકરાઓમાં કેવું થાય છે કે એકબીજા છોકરાઓ વચ્ચે ક્લેશ થતા હોય કે એવા ઘણા બધા ઇશ્યુઝ આવતા હોય છે. તો તમે વહેલી તકે એડમિશન નોંધાવી લેજો. છોકરીઓ પણ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએથી આવે છે. પોરબંદરથી કોઈ આવ્યું છે, કોઈ જામનગરથી આવ્યું છે, કોઈ અંબાજીથી આવેલું છે. તો આ લોકોએ સમજો ને કે છેલ્લા 6-1 મહિનાથી છે, પણ વ્યવસ્થા અમે 30ની જ રાખી છે કે એક અમારું નાનું અમથું પરિવાર હોય ને એવી રીતના જોડે બધા રહીએ અને એ માહોલમાં ભણીએ. અને એક હું તમને કહું કે ગઈ વખતે કોન્સ્ટેબલમાં અમારે ત્યાંથી કોઈ રનિંગમાંય ફેલ નથી, અને એક્ઝામમાં કદાચ એકાદાને છોડ દો ને તો બધા જ લગભગ લાગી જશે, કારણ કે બધાનું ડીવી કમ્પલસરી થઈ ગયું છે. જેટલા 30નો જ એક પરિવાર એટલે બનાવીએ છે, અને એક એવો સ્ટ્રોંગ પરિવાર હોય છે જે અમને સમજે છે અને પોતાને કંઈક કરવું છે. એવું નથી કે ખાલી ને ખાલી આ કોઈ એવી રીતના નથી બનાવ્યું કે તમે ખાલી આમ શું કહેવાય, અહીંયા તમારું બાળક ભલે કારકિર્દી બનાવવાની સાથે સાથે ઘણા હ્યુમન વેલ્યુઝ બી શીખશે, ઘણા એવા મૂલ્યો શીખશે જેમ કે જોડે રહેવું, સ્વચ્છતા રાખવી, શિસ્ત, ટાઈમ ટુ ટાઈમ ઉઠવું. ભલે મોટા થઈ ગયા પણ આ એના જીવનનો એક પરિવર્તનનો દોર હશે. અને આ જે ઓફલાઈન છે ને એ ખાલી તમે એક્ઝામ લક્ષીને એને છોડ દો, એ એક એના જીવનના નવા પરિવર્તનની શરૂઆત છે. તો કોઈ પણ સંકોચ રાખ્યા વગર પેરેન્ટ્સ ગમે ત્યારે અહીંયા આવી શકે છે. દરેક વિદ્યાર્થી માની લો સુરત આટા મારતો હોય તો અહીંયાની વિઝિટ ચોક્કસ કરો. અહીંયા તમે રહી બી શકો છો, અને અહીંયા તમે માની લો કે આવતા હોય તો રોકાઈ જાઓ, એવી કોઈ અમારી ઓલી ના નથી. બીજા જેવું નથી, એક સમજો ને ફેમિલી ટાઈપ છે આખી હોસ્ટેલ. તો ચોક્કસથી વિઝિટ કરજો. અને જે લોકો કોન્સ્ટેબલ કે પીએસઆઈ, ફોરેસ્ટ, સીસી એના માટે આવવા માંગતા હોય એ ઝડપથી 1 ડિસેમ્બરે આવી જજો. તમારી રનિંગ સ્ટાર્ટ થઈ જશે અને 2026માં આપણે સરકારી નોકરી તરફ આગળ વધીએ એવી આપ સૌને શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.